હેલો મિત્રો, તમને એમ લાગતું છે ને કે આ શું ગાડીમાંથી બ્લોગ આવશે? અરે હા ભાઈ હા. તો ના, એવું નથી. આપણે જાય જરિયામાં દો ચોટીલા થોડુંક આગળ આવે છે ત્યાં જ્યાં શિવલિંગ પર પાણી ટપકા રાખીએ, તો લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે નજારો જોઈ શકો. અને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો, તે મંદિરે પહોંચી ગયા. ગાડીમાં ઉતરીને ભાઈ બતાવું નજારો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જ્યાં સામે જાળવા દેખાય ને બસ જવાનું આપણે મંદિર એ બાજુ હે. અને આરકો પાર્કિંગ એરિયો હે. નજારો તમે જોવો, હવાના પૂરમાં વરસાદ જેવું એટલે ટાઢો પોર હે અહીંયા. ચલો તો આપણે આવી ગયા જરિયા મહાદેવ મંદિર ચોટીલાથી થોડુંક આગળ જઈએ ત્યાં. ચાલો આપણે જઈએ મંદિરમાં. આપણે હમણાં રોડ ઉપર હતા ને એનું એન્ડિંગ હે. આજ તો વરસાદ આવશે એવું લાગે જ છે. જો લીલાછમ વાતાવરણ થઈ ગયું અને વાદળ જો આખા ઘેરાઈ ગયા હે. મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડાક દીમાં જુનાગઢનો બ્લોગ આવવાનો છે અને બેલ આઇકન ક્લિક કરી નાખજો એટલે મિસ ન થઈ જાય બ્લોગને. ફાઇનલી તો મંદિરે પહોંચી ગયા અને આ સીડી તમે ઉતરો ને એટલે સામે મંદિર દેખાય છે. જેમાં મંદિર દેખાય ને મંદિરે જવાનું છે. હાલો નીચે આવેલા જઈને મંદિર બતાવું તમને. આ બાજુ ગુફા છે તો ન્યાય જવાનું હોય તો બ્લોગમાં જોયા રાખજો. હાલો તો મંદિરે પહોંચી ગયા અને જો નીચે છે ને એમાં ગંગા નદીનું પાણી છે. આ પાણી પડતું હોય નહીં અહીંયા. અને આ બાજુ તમે સામે જોઈ શકો મહાદેવને, જે પથ્થરમાંથી પાણી પડતું એવું દેખાય છે. જ્યાં તમે જુઓ પાણી આ સતત પડ્યા રાખે. પાણી ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી. બધે પાણી પડે છે. શિવલિંગ આજુબાજુ બધું પાણી પડે છે. હવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. આટલો તમને બતાવવા આવ્યો હતું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. જો આપને નવી જગ્યાની જાણકારી મળી એટલે આપણે બતાવવા આવી ગયા ને તમને, એટલે તમારે આવવું હોય તો પ્લાન કરી શકો તમે. દર્શન કરી લીધા મંદિરની બહાર નીકળ્યા એટલે મોટા પથ્થર જોવા મળી જાય તમને. તો કેવડા મોટા મોટા પથ્થરો અહીંયા. અને મંદિરની જમણી કોર જોઈએ એટલે ત્યાં સમાધિ આવેલી એક. હાલો એ બાજુ જાય આપણે. જો આ સમાધિ મંદિર છે ને, સમાધિ મંદિર વિશ્વદાનંદ સ્વામીજીનું મંદિર છે. જો આ પહાડ જેવું હોય ને અહીંયા આપણે ઉપર જવાનું હોય. આ છોકરા જો ઉપર જાય ને ફોટો શૂટ કરવા માટે મસ્ત જગ્યા. અને મૂળ તો એના માટે જ આવ્યું હતું, લોકેશન સારું હતું એટલે હાલો તમને બતાવું. હાલો તો ઉપરથી લોકેશન જોવા જાય. જો આ પહાડ જેવું જ છે. લપસણું એટલે વરસાદમાં ધ્યાન ના જો ને કે ઢોરાઈ જાઓ એકાદા. મારે બધા નથી બોલું, ખાલી લોકેશન જોવા એનું. જ્યાં બધું જંગલ જેવું જ છે અહીંયા. ફોટોશૂટ બધા જો ચાલુ અહીંયા ફોટો શૂટિંગ કરે. આવી જગ્યા ન મૂકી થાય. માંડ આવી જગ્યા મળે ને ત્યાં આના જેવા ફોટા પાડવા આવી જાય બધા અહીંયા. આના જેવા એટલે મજા આવી. અજય જોઈ લો ત્યાં. હાલો હજી એક લાસ્ટ ટાઈમ હવે નહીં બતાવું, બસ આ છેલ્લું જોઈ લ્યો. છેલ્લું કેમ બાકી મજા આવી ગઈ ને? અહીંયા મજા આવે એવું જ છે. તમે આવો એટલે મજા જ આવી જાય. વાદળમાં જો કેવા કિરણો નીકળે સૂરજના. લીલુંછમ વાતાવરણ. જો પાછળ વિડીયો શૂટિંગ કરે. હવે વાજો નથી ગોઠવું પાછું. જો મહાકાળી માતાની ગુફા છે. પેલો કહેતો હતો ને ઉપરથી, હાલો અંદર બતાવું જઈને. આપણે ગુફામાં જઈને એટલે જો અહીંયા ઓલા બા હમણાં જોયા હતા ને ત્યાં રહે છે એટલે એનો સામાન પડ્યો છે, કબાટ ને એવું બધું. જ્યાં તો એનો કબાટ છે. ગુફાની અંદર ગરમી એટલી હતી મને બપોર બહાર નહીં થતો હોય બિચારોને. હા જો બારી બાયણા બધું ગોઠવ્યું હોય. હા જો ભગવાનની મૂર્તિ એવું કંઈક લાગે પણ ખબર ન પડી કારણ કે આપણે ઉતાવળમાં હતા. એટલે જો આ બારી છે. આ ગુફાનો અંદરનો નજારો છે. અને આ બાજુ ઉપર તમે જુઓ જો અંદર મહાકાળી માતાજીની મૂર્તિ છે. અંદર અલાઉડ નથી પણ અહીંથી તમે જોઈ લ્યો.
ચાલો તો આ તો આજનું લોક તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને પ્લીઝ ભાઈ સબસ્ક્રાઇબ કરતા જાઓ 1K વ્યૂ હોઈ જાય તો સબસ્ક્રાઇબ નથી કરતા તો સબસ્ક્રાઇબ કરી નાખો અને લાસ્ટ લગી જોજો એક સરપ્રાઈઝ છે તમારા માટે તો મળીએ આપણે બીજા બ્લોગમાં બાય બાય. A few moments later.